નમસ્કાર મિત્રો, મારું નામ છે રુદ્ર। આજે હું મારા મનોવિજ્ઞાન અસાઇનમેન્ટના એક ભાગરૂપે ખૂબ જ રસપ્રદ કેસ સ્ટડી રજૂ કરવા જઈ રહ્યો છું। આજનો આપણો વિષય છે ક્લિનિકલ સાયકોલોજી, એમાં કાઉન્સેલિંગનું મહત્વ। આપણે જાણીએ છીએ કે આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વનું છે। આ વિડીયોમાં આપણે એક કાલ્પનિક કેસ દ્વારા સમજીશું કે આપણે સાયકોલોજી થેરાપી વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવી શકે છે કે નહીં। કે આપણે કેસની વિગતો જાણીએ। આજના કેસમાં આપણી પાસે એક 25 વર્ષનો યુવાન છે જેનું નામ છે આકાશ। આકાશ એક સોફ્ટવેર એન્જિનિયર છે। છેલ્લા 6 મહિનાથી તેને સતત ચિંતા, અનિદ્રા, કામ પર ધ્યાન ન આપવું તેવી સમસ્યા થઈ રહી છે। તેને વાતમાં ગભરામણ થવી, ભવિષ્યને લઈને ડર લાગવો એ ખૂબ જ એના લક્ષણો છે। ક્લિનિકલની પરિભાષામાં આને જનરલાઇઝેશન એન્ઝાઇટી કહે છે। ડિસઓર્ડરના સંકેતો પણ કહી શકાય છે। જ્યારે આકાશ પ્રથમ વખત ક્લિનિકમાં આવ્યો ત્યારે તેમનું બોડી લેંગ્વેજ ખૂબ જ નર્વસ હતું। કાઉન્સેલિંગના પ્રથમ 2 સત્રોમાં આપણે એક્ટિવિટી લિસનિંગ દ્વારા તેની સમસ્યાઓને મૂળમાં શોધી અને પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે તેને બાળપણમાં અમુક અનુભવો અને વર્તનમાં કામનું વધુ પડતું દબાણ આ સ્થિતિ માટે જવાબદાર હતા। મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો તેનામાં નકારાત્મક વિચારો, બધું ખોટા વિચારો હતા, માનસિક રીતે થકાવી રહ્યા હતા એના ખોટા બધા વિચારો। આ કેસમાં મુખ્યત્વે CBT કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો ઉપયોગ કર્યો। સૌપ્રથમ આકાશે તેના ડરનો સામનો કરવા શીખ્યું। બીજું, માઇન્ડફુલનેસ અને શ્વાસ લેવાની કસરતો અને તેનામાં વર્તમાન રહેતા શીખ્યું। પ્રાણાયામ, શાંતિ, યોગ કરવાનું કહ્યું। ત્રીજું, આપણે વિચારોનું તાર્કિક વિશ્લેષણ કર્યું જેથી સમજી શકે કે તે મોટાભાગની ચિંતાઓ કાલ્પનિક હતી। ભારતીય મનોવિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ મનની શાંતિ અને એકાગ્રતા જીવનમાં શૈલીમાં ફેરફાર પણ સૂચવવા આવ્યા છે। પરિણામ આપણે પછી આવ્યું કે 8 અઠવાડિયા એટલે સતત કાઉન્સેલિંગ સત્રો પછી આકાશના વર્તનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો। તેની ઊંઘમાં સુધારો થયો, એના ખાવા પીવામાં કોઈ બી બાબતમાં સુધારો થયો। આ કેસ સ્ટડી સાબિત કરે છે કે જો યોગ્ય સમયે ક્લિનિકલ સહાય લેવામાં આવે તો કોઈ પણ માનસિક અવરોધને પણ પાર કરી શકાય છે। આશા છે કે આ વિડીયો તમારા માટે માહિતીપ્રદ રહ્યો હશે। આપણે આવતા વિડીયોમાં આપણે જરૂર મળીશું। આભાર।